એસઆઈઆર જે શરૂ તો કરાઈ વોટર શુદ્ધિકરણના ઉદ્દેશ સાથે, પણ શરૂ થઈ ત્યારથી વિવાદ અને શંકામાં ઘેરાઈ. પહેલા બીએલઓના મોત અને હવે મતદાતાઓના નામ ડિલીટ કરવા કરોડોની સંખ્યામાં ભરાયેલા ફોર્મ 7 અને જીવિત લોકો મૃત બની ગયા અને જેમણે એવું કર્યું તેઓ જ એમ કર્યાનો ઇનકાર કરે છે. વિપક્ષે લોકતંત્રની હત્યાના આરોપ સાથે સવાલો ઉઠાવ્યા છે, ત્યારે આખરે શું છે સત્ય? જુઓ આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં. મતદાતાઓનું રિવિઝન કે રિમૂવલ, આ સવાલો શરૂઆતથી જ વિવાદાસ્પદ બનેલી ચૂંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયાને લઈને ઘેરા બન્યા છે. અને હાલ વિવાદના કેન્દ્રમાં છે ફોર્મ 7, જે કોઈ પણ વ્યક્તિ જે મૃત હોય, સ્થળાંતરિત હોય કે 2 જગ્યાએ વોટર હોય તેના નામ હટાવવા કોઈ ત્રીજી વ્યક્તિ જ ભરી શકે છે. હવે મોટા પાયે ફરિયાદો ઉઠી છે કે જે લોકો જીવિત છે એમના જ ફોર્મ 7 મૃત હોવાના દાવા સાથે ભરી દેવાયા. હકીકત જાણવા અમે પહોંચ્યા અમદાવાદના જમાલપુર ખાડિયા વિધાનસભા વિસ્તારમાં, જ્યાં 21,000 ફોર્મ 7 ભરાયા છે. આજે નેશનલ વોટર્સ ડે છે. કોઈ પણ લોકશાહીમાં એનો હાથ એના મતદાતાના હાથમાં હોય છે, પરંતુ જ્યારે મતદાતા સવાલ ઉઠાવવા લાગે આખી પ્રોસેસ પર, ત્યારે ઘણા બધા સવાલોને શંકા જન્મતી હોય છે. એસઆઈઆરની પ્રોસેસ એ શુદ્ધિકરણના દાવા સાથે કરવામાં આવી હતી, પરંતુ આ પ્રોસેસ શંકાના ઘેરામાં ઘૂરાય છે. અને એની પાછળનું કારણ છે અત્યારે જે ફોર્મ 7ને લઈને વિવાદ ઊભો થયો છે. હું એક વિસ્તાર અમદાવાદના વિસ્તારમાં આવી છું, જમાલપુર ખાડિયા વિધાનસભાનો બોરકાસવાડ મિર્ઝાપુરનો આ વિસ્તાર છે. આ એક જ વિસ્તારમાં એટલા મોટી સંખ્યામાં એવા વોટર્સ છે કે જેઓ જીવિત છે, હયાત છે, તેમ છતાં પણ ફોર્મ 7 ભરીને એ મૃત હોવાના દાવા સાથે આ ફોર્મ 7 ભરી દેવામાં આવ્યા છે. એમના નામ વોટર તરીકે ડિલીટ કરવા માટે તમે જોઈ શકો છો બધા જ ફોર્મમાં આવું જ છે કે આ પંકજ પુરાણી, આ એક જ નામના વ્યક્તિએ સેંકડોની સંખ્યામાં 117 જેટલા અહીંયા દાવો છે કે ફોર્મ ભરી દીધા છે. અને આ પંકજ પુરાણીએ આ અબ્દુલ ગફ્ફારભાઈ એમના નામનું ફોર્મ ભરી દીધું છે અને અહીંયા એમને મૃત્યુના નામ પર ટિક કરી દીધું છે. અને એવા જ આ બધાના ફોર્મ કે જેમને મૃત ઘોષિત કરી દેવાયા છે, પરંતુ તેઓ હયાત છે. કેવી રીતે તમને લાગે છે કે આખું કરાયું છે? શનિવારના દિવસે BLO 1ને અમારે ત્યાં BLOને ફોર્મ 117 ફોર્મ આપ્યા હતા અને એમને સ્ટ્રીક ઉપરથી સૂચના હતી કે રવિવારના દિવસે સાંજે 6 વાગતા પહેલાં તમારે વિધાઉટ એની વેરિફિકેશન કોઈના ઘરે વેરીફાઈ કરવા જવાનું નહીં અને તમે સિસ્ટમમાં એમને ડિલીટ કરી નાખો. આવા 21,000 વોટર્સ જમાલપુરમાં 29,000 દરિયાપુરમાં હતા. BLO ફોર્મ લઈને મારી જોડે BLO 2 તરીકે મારી જોડે આવ્યા. આખી ચર્ચા કરી. મેં એમના ઉપરના સર્વેમાં જોયું તો 8-10 ફોર્મ મેં જોયા તો એ મારા આસ પડોશના અને મારા વિસ્તારના ઓળખીતા જ નીકળ્યા. એમના સુપરવાઇઝર આવ્યા ત્યાં સુધી મેં ફોટા ક્લિક કરી લીધા. મેમણ લિયાકતભાઈ એમનો આ વોટર આઈડી પણ છે, તમે વોટ પણ કરતા આવ્યા? હવે મ્યુનિસિપલમાં અને લોકસભામાં, વિધાનસભામાં બધામાં મારું વોટ આવે છે. ના આ ફેરી એમના મળ્યું ફોર્મ તો એમાં મૃત્યુ જાહેર કરી દીધું છે. બરાબર, અમે જન્મથી અહીંયા રહીએ છીએ, અમારો હર ટાઈમે વોટ આવે છે. અમારા વોટ કાપવા માટે આ ષડયંત્ર છે. આ પંકજ પુરાણી સાહેબ કોણ છે એ અમે કોઈને એમને જાણતા નથી, શું છે એ ખબર નથી. તે છતાં અમને ઓળખ્યા વગર જીવિત અમને મૃત્યુ જાહેર કર્યા છે, તો એ કઈ રીતે ચાલે? અમારું વોટનો અધિકાર છીનવા માટેનું જ આ પ્રયત્ન છે ને, બીજું તો શું હોઈ શકે? અત્યાર સુધી ભૂતિયા વોટરનો સવાલ ઉઠતો હતો, પણ અહીંયા આ જીવિત વોટર્સ છે એમને મૃત ઘોષિત કરી દેવાય છે. હમણાં 7 નંબરનું ફોર્મ આવ્યું છે મારા ઉપર કે તમે મૃત્યુ જાહેર થયા છે. જ્યારે વિપક્ષ તરફથી કહેવાયું કે અમારા વોટ કાપવા માટે આ કોશિશ કરાય છે, તો સામેથી એવો જવાબ આવે છે કે આ તો આખી પ્રોસેસ પ્રમાણે ચાલશે. જો તમે જીવિત છો તો તમારા વોટ ડિલીટ નહીં થાય. તો પછી તમને શું લાગે છે કે કારણ શું છે આટલા બધા ફોર્મ ભરવાનું? ભાઈ અમે તો વર્ષોથી અહીંયાથી વોટ આપે છે. વિધાનસભા છે, લોકસભા છે, મ્યુનિસિપાલિટી છે. અમારી પેઢી 5મી પેઢી ચાલુ છે. અમે વર્ષોથી જન્મથી અહીંયા રહી છે. પણ આ કલેક્ટર છે, ચૂંટણી કમિશન, એના ઉપર આ બધું એક્શન લેવું જોઈએ ભાઈ. હા ભાઈ, અમારે તો વોટનો અધિકાર છે, વોટ આપવાનો. તો જે વાંધો ઉઠાવનાર છે એ બધા લખીને આપવા પણ તૈયાર છે, પોલીસ સ્ટેશનમાં પણ આવવા તૈયાર છે. એવી રીતે બાપુનગરમાં થયું, એવી રીતે જમાલપુરમાં થયું. 2-3 જગ્યા જ ખાલી ફોર્મો આવ્યા છે, બાકી બધા EROએ ફોર્મો આપ્યા નથી. ભાજપ પોતાની જ્યાં હાર ભારી જાય છે ત્યાં એ લોકતંત્રની હત્યા કરી ને પોતાની સત્તા, તાનાશાહી સત્તા સાચવવા માટે આ જે વોટ ચોરીનું જે રાહુલ ગાંધી મુદ્દો ઉઠાવ્યો છે એ સાચો છે અને એ સાર્થક થાય છે. ગુજરાતમાં એન્ટી ઇન્કમ્પન્સી છે. અમે હિન્દુસ્તાનમાંથી જતા રહેવાના નથી. એ ભાજપ હોય કે કોઈ પણ તાનાશા હોય એ પોતે સાંભળી લે, કારણ કે જે અમે અહીંયા નાગરિક છે. રીતે જીવિત મતદાર, વેલિડ મતદારને કાઢવા માટે કોશિશ કરે તેની સામે સજા પણ થઈ શકે છે. તમે પોલીસમાં ફરિયાદ કરી છે, આગળ શું જવાબ આપો?
પોલીસ સ્ટેશન અમે ગયા પીઆઈ સાહેબને, તો પહેલાં તો પીઆઈ સાહેબે અમારી આ લેવાની ના પડે કે આ મારા એરિયામાં આવતું ને મામલતદાર કરશે. મેં એમને કીધું જેના ઘેર ચોરી થાય એ ફરિયાદ લખાવે, બીજો થોડી લખાવે. જેનો વોટનો અધિકાર છીનવાય એ ફરિયાદ લખાવે. મામલતદારનો વોટનો અધિકાર છીનવાયો નથી. સાચા છે એનો વોટ નહીં કપાય, બરાબર, પણ અમને ખબર તો પડવી જોઈએ ને. એટલે અમને ખબર જ નહીં પડે તો અમે કઈ રીતે લડીશું? આ તો નોર્મલ વેની ચાલાકીથી આ 5-7 ફોર્મ અમે લઈ આવ્યા અને અમને ખબર પડી. જો આ 5-7 ફોર્મ બહાર ના આવતા તો લાખો લોકો છે ને, હજારો લોકો છે ને, એના નામ કપાઈ જતા. હવે સાચા ખોટાનામાં પ્રશ્ન જ નથી આવતો. પછી અમે જ્યારે વોટ આપવા જતા પછી ખબર પડતી કે તમારો વોટ તો કપાઈ ગયો છે. ત્યારે અમારે લડત કઈ રીતે લડતા? 35,000 વોટ કપાઈ ગયા એ તો અમને જ્યારે વોટ આપવા જતા ત્યારે ખબર પડતી. જોકે આમાં નવાઈની વાત તો એ છે કે જેના નામથી આ તમામ ફોર્મ 7 ભરાયા છે એ પોતે કહી રહ્યા છે કે અમે તો ફોર્મ ભર્યા જ નથી. જે જીવિત વ્યક્તિ છે એમના ફોર્મ 7 ભરી દેવાયા છે, પણ એમના જેણે ફોર્મ ભર્યા છે, જે નામ બતાવે છે એ પંકજ પુરાણી નામ છે ને એ પંકજ પુરાણી આપણી સાથે ઉપસ્થિત છે. પંકજભાઈ, તમારા નામમાં ફોર્મ ભરાયા છે, તમારો નંબર લખવામાં આવ્યો છે, તમારા ઇલેક્શન કાર્ડનું જે કોડ હોય એ લખવામાં આવે છે, તમે ભર્યા છે? આપો. મેં એક પણ ફોર્મ ભર્યું નથી. મને સોશિયલ મીડિયાથી જાણ થઈ હતી કે આ રીતે ફોર્મ ભર્યા છે, પણ મેં એક પણ ફોર્મ ભર્યા નથી. તો મારા નામના ફોર્મ ભર્યા હોય તો મારા હેન્ડરાઇટિંગ પણ હોય, બરાબર છે, અને મારી સિગ્નેચર પણ હોય, પણ એવું ક્યાંય દેખાતું નથી. એટલે મારા નામથી આ ખોટા ફોર્મ ભરાયેલા છે. 17 ફોર્મ ભરાયા છે. તમને શું લાગે છે કોણે કર્યું હોય છે? મને એનો કોઈ આઈડિયા નથી. હું કોઈની પણ આક્ષેપ પણ ના કરી શકું કોણે ભર્યા છે. હું જાણ્યા વગર કોઈનું પણ નામ ના લઈ શકું. હું રથયાત્રામાં 40 વર્ષથી જોડાઉં છું ભગવાનની સેવામાં, અને હું જાણીતો ચહેરો છું. એટલે કદાચ મારા નામનું આ ચલાવી રહ્યા છે કે પંકજ પુરાણી. બાકી મેં એક પણ ફોર્મ ભર્યું નથી. તમે ભાજપના કાર્યકર્તા છો? હા, બીજેપીમાં છું. તો 117 ફોર્મ ભરાયા છે, 1-2 પણ નહીં. તો હવે કારણ કે જે પ્રકારે પ્રોસેસ છે કે કોઈનો ખોટું એવી રીતે નામ કઢાવવા માટે ફોર્મ ભરવું, દસ્તાવેજ આપવા, ઇન્ફોર્મેશન આપવી, એ પણ એક ગુનો બને છે. અને હા, તો તમને લાગે છે કે આમાં તમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે કે શું? બસ એવું જ છે, મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે, કેમ કે મને કોઈ જાણ જ નથી આ વસ્તુની. જમાલપુર વોર્ડના એઆઈએમઆઈએમ કોર્પોરેટર રફીક શેખનું ફોર્મ 7 ભરત ચૌહાણ નામના કોઈ વ્યક્તિએ ભરેલું છે. કારણ લખ્યું છે 1 થી વધુ વખત નોંધાયેલ. જ્યારે બીએલઓ મારી પાસે આવ્યા તેમણે મને કહ્યું કે ભાઈ તમારું નામ કમી કરવા માટેનું આવ્યું છે, વાંધો છે. તો મેં કીધું કોનો વાંધો છે? તો એમણે મને ફોર્મ બતાવવામાં આવ્યું. ફોર્મ નંબર 7 હતું, જેમાં નામ હતું ભરતભાઈ ચૌહાણ. ત્યાર પછી મેં એમને કહ્યું કે આ ફોર્મ નંબર 7 તમે ભર્યું છે, એમાં સહી તમારી છે? તો કે મારી સહી નથી. તમે ફોર્મ નંબર 7માં વાંધો મારી સામે લીધો છે, તમે મને ઓળખો છો? મારું નામ મલ્ટિપલ જગ્યાએ છે, તમે જાણો છો? તો કે ના, આ ભાઈ મોહનભાઈ નામના વ્યક્તિને આપેલું હતું, એ મોહનભાઈ બીજેપીમાં છે, એમને મેં આપ્યા હતા. ત્યાર પછી મેં એમને કહ્યું કે આ મોહનભાઈએ તમારું નામ નાખ્યું છે. તો કે મને ખબર નથી, સહી મારી નથી, હું જાણતો નથી. અમે તપાસ કરી તો અમને ખબર પડી કે આ રવિભાઈ ભારતીય જનતા પાર્ટીના વોર્ડના પ્રમુખ છે, એવું અમને જાણકારી મળી છે. હવે રફીક શેખે જેમની સામે ફરિયાદ કરી છે એ મોહન ઠાકોર સાથે પણ અમે વાત કરી, પણ તેઓ કહે છે મેં ફોર્મ નથી ભર્યું. એમાં એમના કોર્પોરેટર છે રફીક શેખ, એમને મારા ફોર્મથી એવું બતાવ્યું છે કે અહીંયા સ્થાનિક રહેતા નથી. હવે હું ને રફીકભાઈ તો જ્યારે મતગણતરી હોય ત્યારે સાથે બેસીએ છીએ, હું એમને સાથે ઓળખું છું. કારણ કે હવે બધું ખુલ્લું પડ્યું છે એટલા માટે તમે એમ કહી રહ્યા છો કે અમે ફોર્મ નથી ભર્યા? ના બેન, એવું છે જ નહીં. આ તો ફરિયાદ અપાઈ છે, તો હવે તો કાયદેસર જે થતું છે એ થશે ને. આમાં એવું પણ ભાજપ સાથે જોડાયા? હું ભારતીય જનતા પાર્ટી જમાલપુર વોર્ડ મહામંત્રી છું, ભારતીય જનતા પાર્ટી જમાલપુર વોર્ડનો, બરાબર છે. જો કે આ કોઈ એક બેઠક કે શહેરની વાત નથી. ખાલી અમદાવાદમાં જ દાણી લીમડામાં 37,000, દરિયાપુરમાં 29,000, જમાલપુરમાં 21,000 જેટલા ફોર્મ 7 ભરાયા છે. ગોમતીપુરના કોર્પોરેટર સહિત સ્થાનિકો આ જ મુદ્દે ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા. કુલ 112 લોકોના ફોર્મ નંબર 7માં ગોમતીપુરના મહિલા કાઉન્સિલર રૂકસાના બાનુના પરિજનો પણ સામેલ છે. મારા વિસ્તારમાંથી મારા ફેમિલી, મારા મિસ્ટર, મારા વહુ, મારી નણંદો, મારા દેર વહુ બધાના ફોર્મ રદ કર્યા છે 7 નંબરના ભરીને. અને આમાં હું તો એટલું જ કહેવા માગું છું કે ભાઈ હવે આનું કારણ શું છે? આ જે ઝુંબેશ છે સહી છે કે હકીકતમાં સહી સાબિત કરી આ લોકોએ? આ 7 નંબરનું ફોર્મ જે બીએલએ ભરેલું છે, જે રાજેશ રાજપૂત કરીને છે, બરાબર, એ ગોમતીપુર વોર્ડમાં રહેતા બી નથી. 17 બૂથ મારા બાપુનગર વિધાનસભા ગોમતીપુર વોર્ડમાં આવે છે, અને 4,500 વોટની આ લોકોએ 7 નંબરના ફોર્મ ભર્યા છે આખા બૂથ 17 બૂથની અંદર. એમાંથી 14 બૂથની અંદર નોટિસો આપી છે, 3-4 બૂથમાં નોટિસો આપી નથી. સુરેન્દ્રનગરમાં તો પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું પણ ફોર્મ 7 ભરી દેવાયું હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા. સુરેન્દ્રનગરમાં પણ 1,38,000 રાતોરાત ફોર્મ 7 ભરાઈ ગયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોએ કલેક્ટરની ચેમ્બરમાં શનિવારે ઉપવાસ કર્યા.
અહીં પણ જેમનું નામ ફોર્મ 7માં વાંધો ઉઠાવનાર તરીકે લખાયું તે પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાને કહે છે કે મને તો કંઈ ખબર જ નથી. તો આ નંબર ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરે છે એટલે કે ભાઈ આમ કોંગ્રેસના ખાસ કરીને દલિત, મુસ્લિમ, આદિવાસી, કોળી, ઠાકોર જે ગરીબ વર્ણ છે, ખાસ કરીને જે કોંગ્રેસને મત આપે છે એવા જ વર્ણના બધા જ મતો આ લોકો ઉડાડવાનું એક બહુ મોટું ષડયંત્ર કરેલું ને ષડયંત્રોનો આજે મેં પર્દાફાશ કર્યો છે. લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ પણ એક્સ પર પોસ્ટ કરી. ગુજરાતમાં એસઆઈઆરના નામ પર જે થઈ રહ્યું છે તે કોઈ પણ રીતે વહીવટી પ્રક્રિયા નથી. આ સુનિયોજિત, સંગઠિત અને રણનીતિક ષડયંત્ર છે. વીણી વીણીને ખાસ વર્ગ અને કોંગ્રેસ સમર્થક બૂથના વોટ કપાયા. જ્યાં ભાજપ હાર ભાળે છે ત્યાં મતદાતાને જ સિસ્ટમમાંથી ગાયબ કરી દેવાય છે. આ તમામ એવા વોટર્સ છે જેમણે એસઆઈઆર ફોર્મ ભર્યા, ડ્રાફ્ટ યાદીમાં તેમના નામ સામેલ થયા, તેમ છતાં કોઈ ગેરસંબંધિત વ્યક્તિ દ્વારા તેમની સામે વાંધો ઉઠાવાતા ફોર્મ 7 ભરાતા રોષ અને ચિંતા છે. ફાઇનલ યાદી આવે તો એની પાસે એટલો સમય નથી હોતો, એને એટલી ખબર નથી પડતી કે એ ચેક કરવા બેસે કે મારું આમાં નામ છે કે નહીં. એ જ્યારે વોટ આપવા જાય ત્યારે ખબર પડે કે ભાઈ મારું તો અસ્તિત્વ જ નથી. એટલે ઘણા બધા સવાલો આ એસઆઈઆરની આખી પ્રોસેસને લઈને ઉઠ્યા છે. એમાં રાજકીય કાવાદાવા પણ થઈ રહ્યા છે, ષડયંત્રની પણ બહુ આવી રહી છે. ખૂબ જરૂરી છે કે આ બધા જ સવાલો જે દેશના નાગરિકો, લોકો ઉઠાવી રહ્યા છે, મતદાતાઓ ઉઠાવી રહ્યા છે, એનું સમાધાન કરવામાં આવે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.